जय गौ माता मित्रों। चलो आज मित्रों मैं गुजराती में वीडियो बनाने वाला हूँ क्योंकि काफ़ी लोगों का मुझे फ़ोन आया था। वीडियो में शायद व्यू नहीं दिखाई देंगे, लेकिन शायद पहचान वाले 35 से 40 बंदे का फ़ोन मुझे आया, इसलिए वीडियो गुजराती में रहेगा और गुजराती में ये आगे स्टार्ट करता हूँ। जय गौ माता मित्रों, आज जे આપણે કાલે લંપી વાયરસનો વિડીયો મૂક્યો ને ઘણા બધા લોકોનો ફોન આવ્યો કે આમાં પ્રાથમિક ઉપચાર શું કરવો। જો આપણે જયદીપભાઈને જ્યાં જઈ અને વિડીયો બનાવવાનો પ્રયત્ન કરવાના છે, જવાનો પ્રયત્ન કરવાના છે કે ત્યાં આપણે જવું છે। હું તમને પહેલાં મારી વાછડી બતાવું। આ આપણી વાછડી છે અને તમે જોઈ શકતા હશો, અને ઘણા બધા ઢીંચા થઈ ગયા। અને વાત એવી હતી કે આપણે જે સુરભાનો વિડીયો મૂક્યો હતો અને સુરભો આપણો દેવ થઈ ગયો, એટલે આપણે પ્રયત્ન કર્યો જાણવાનો કે આનો બીજી કઈ રીતે પણ ઉપચાર છે અને શું એને ખોરાક આપવો, કેમ કે સુરભો પછી ખાતો બંધ થઈ ગયો હતો। ટ્રીટમેન્ટ આપણે ચાલુ રાખીએ, ચાલો પછી શું થાય, દવા ગરમ લાગે અતિશય। એક તો આમાં લીવર ડેમેજ થઈ જાય અને દવા ગરમ લાગે, ખાઈને એટલે વધારે પડતો ઇફેક્ટ કરે। તો આમાં 4-5 જણાના અનુભવના માધ્યમથી, એક તો આપણે વેટેનરીના ડૉક્ટર એનો માધ્યમથી અને ફૂલ સાથ અને સહકાર, પછી બીજા નંબરમાં આપણે કેશોદ બળદ આશ્રમ જયદીપસિંહ, એનો ફૂલ સાથ અને સહકાર, જેવી તાત્કાલિક ખબર પડતા એને પ્રાથમિક જે માહિતી આપી એના આધાર ઉપર આપણે વિસ્તૃત ચર્ચા પાછળ કરશું। પછી બીજા એક મારા રિલેટિવની એક મોટી ઉંમરની ગાય હતી, બીમાર હતી, ખાતી નહોતી, એને ખાલી મગ પલાળી બાફી અને ટૂંકમાં 2 ટાઈમ ખાલી મગ આપી અને એના ઉપર એને 1 થી 1.5 મહિનો સુધી ગાયને ટકાવી રાખી। અને તમને અને મને બધાને ખબર છે કે મગ પચવામાં ફોરા, અને આમાં લીવર ડેમેજ થઈ જાય એટલે પાચન તંત્ર નબળું પડી જાય, એટલે મોટામાં મોટી મુશ્કેલી આમાં એ થાય। એટલે પહેલાં વહેલો સાથ અને સહકારીનો। પછી એક મારા મિત્રો ધન્વંતરી પરિવાર સાથે જોડાયેલા। ધન્વંતરી પરિવાર એટલે ખૂબ આપણી પ્રાચીન પરંપરા અને ઔષધિ ઓહળિયા એના આધાર ઉપર ઘણી બધી વસ્તુઓ। એમાં ખાસ મને કહેવામાં આવ્યું કે તમે આને પહેલાં એક મગ એટલે એનો ખોરાક થઈ ગયો, 2 ટાઈમ 250 ગ્રામ પલાળી 1 કુકરમાં સીટી મારી ગ્રાઇન્ડ કરી અને પાઈ દેવાનું સવારે અને સાંજે। પછી મને ધન્વંતરી પરિવાર સાથે જોડાયેલા મારા મિત્ર છે એને મને કીધું તમે આને ગળો અને કડવું કડિયાતું, ગળો છે એ ઇમ્યુનિટી માટેનો ખાસ છે, અને કડવું કડિયાતું ટૂંકમાં એના શરીરમાં કોઈ એવા જીવાણુ હોય એના માટે થાય। એટલે આ 2 વસ્તુ, એટલે પેલા ભાઈ જે ડૉક્ટર આપણે એનો ફૂલ સાથ અને સહકાર, પછી જે આ અમારા રિલેટિવ એક ગાયને મગ આપ્યા હતા એના ટૂંકમાં રેફરન્સ ઉપર આપણે ખબર પડી કે ભાઈ મગ ખવડાવવાથી એને પચવામાં ફોરારી એટલે વાંધો ન આવે, એટલે આપણું બચ્ચું ખાતું બંધ થઈ જાય, વાછેડો વાછડી જી હોય। 2 ટાઈમ 250 ગ્રામ મગ 1 સીટી મારી ગ્રાઇન્ડ કરી, પોચા થઈ જાય એવા ગ્રાઇન્ડ કરી અને ટૂંકમાં એને પાઈ દેવાનું, કેમ કે આમાં ખાવાનું અને પાણી આ 2 વસ્તુ બંધ કરી દઈએ। પછી ત્રીજા આપણે ધન્વંતરી પરિવાર સાથે જોડાયેલા ભાઈ છે। ચોથા આપણે અહેમ અને મુખ્ય, બધા જો કે મુખ્ય અને મહત્ત્વના છે, પણ ચોથા વધારે પડતા અહેમ અને મુખ્ય કહું જે આપણે કેશોદ નંદી આશ્રમ છે, જયદીપભાઈ જે જાણકારી આપી। પહેલાં તો નોર્મલી પરિસ્થિતિમાં વાછડી હતી, કોઈ શરદી છે એવું કોઈ વસ્તુ દેખાતું નથી, માત્ર તાવ છે એ વસ્તુ દેખાતું નથી। પછી એને જે રીતે જાણકારી આપી ને એ પછી આપણે ટૂંકમાં કર્યું એટલે ડાયરેક્ટ એના શરદીના શેડાને બધી વસ્તુ દેખાવા માંડી, એટલે ત્યાંથી એને લાડવા આપણે જે બનાવે છે, અજમા છે, તીખા છે, કાળી જીરી છે, હળદર છે અને બીજી કોઈ વસ્તુ નાખતા હોય અલગ છે, એ આપણે રૂબરૂ જાણવાનો પ્રયત્ન કરશું, જવાનું જે રીતે સેટિંગ આવે એ પ્રમાણે। તો આ બધી વસ્તુ નાખીને લાડવા પણ મોકલાવ્યા। અને બીજી એક મહત્ત્વની કોંગો નીલ કરીને એક શીશી આવે નીલગરીના તેલની, અને એના ઉપર લખેલું આવે જીવ। હું તમને બતાવવાનો પ્રયત્ન કરું, આપણે એ કોંગો નીલ શીશી છે, જ્વારી કોંગો નીલ જીવન સંજીવની 10 ml તેલ। એટલે આ જે પ્રોડક્ટ છે ને, આ તેલ હુંફાળા પાણીમાં
હુંફાળા પાણીમાં આપણે ટૂંકમાં આંગળી હતા આપણે પી શકીએ એવા પાણીમાં એને પહેલાં ગરમ કરી નાખવાની, પછી હુંફાળું પાણી રહે ને એવું થાય ને પછી એને પાઈ દેવાની. અને એ પણ વધારે પડતું સાંજના સમયે પાવાનો પ્રયત્ન કરવાનો, દિવસના નહીં. કેમ કે રાત્રિના સમયે વાતાવરણ થોડુંક ઠંડુ ના તેમ થાય ને, થોડીક તકલીફ થાય ને, એના કારણે તેને વાંધો ન આવે અને સારું બેનિફિટ રહેશે. અને વધીને 5 cc પાવી પડશે. 4 રેગ્યુલર આપણે પાઈ અને 5મી છે એક દી વચ્ચે મૂકીએ અને પછી પાઈ કે અડધી કરીને પછી રીતે પાઈ તો પણ ટૂંકમાં સારો એવો બેનિફિટ રાહત અને મળશે. મને મળી છે એના ઉપર આધાર રાખો. એટલે આ માહિતી મને એવું થયું કે ચાલો તમારા સુધી શેર કરું અને પ્રયત્ન કરીએ આપણે બધાય. અને આ વધારેમાં વધારે જે આ લંપી વેરિયન્ટ છે એ નાના બચ્ચામાં છે, મોટી ગાયોમાં છે પણ ઓછો, બહુ જનરલી ઓછો છે. કેમ કે એના એન્ટીબોડી 2 વર્ષ પહેલાં હતા એટલે એન્ટીબોડી બની ગયેલા હોય. કોઈ પણ વસ્તુ જે બીમારી આવે એનું આપણું શરીર કુદરતી રીતે પહેલી વખત આવે ત્યારે એકદમ ઇફેક્ટ આપણે થાય, અને જો એ આપણે પાર કરી જાય એટલે કુદરતી આપણામાં એન્ટીબોડી બની ગયા હોય. એટલે એમાં એન્ટીબોડી બની ગયા એટલે વાંધો ન આવે. પછી આપણે જયદીપભાઈને કીધું કે ભાઈ આ તો વાંધો ન આવ્યો, ચાલો હવે જે છે આને બ્રેક મારવું ને આગળ વધે નહીં એના માટે શું કરવું. એટલે લાડવા મોકલાવ્યા અને કન્ટિન્યુ મોકલાવતા રહીએ છીએ. તો ખાસ કરીને જે બચ્ચું ખાતું ન હોય, પાછેડું નાનું જે ખાતું ન હોય, એને 2 ટાઈમ 250 ગ્રામ, મારી જે 5-6 મહિનાની વાછડી છે બરાબર, એટલે હું 2 ટાઈમ 250 આપું છું. તમારું મોટું હોય એ પ્રમાણે સેટલમેન્ટ કરી લો. અત્યારે તંદુરસ્ત હાઈ ક્લાસ ખાતું પીતું કમ્પ્લીટ વાગોળતું અને બધું થઈ ગયું. અને તાવ પણ આજે મેં માપ્યો, કેમ કે થર્મોમીટર લઈ લીધું, રોજ એને ઇન્જેક્ટેબલ કરવી પડતી. તાવનું ઇન્જેક્શન છે, પછી શરદીના ઇન્જેક્શન છે, નિમોનિયાના, અને ભૂખ લાગવાના ઇન્જેક્શન છે, આ બધી વસ્તુ દેવી પડતી. એટલે તાવ રોજે માપવું પડતું. એટલે થર્મોમીટર આપણે લઈ લીધું, રોજ તાવ માપતા હતા. 3 દિવસથી આપણે ઇન્જેક્શન પણ બંધ થઈ ગયા છે, પણ આ ગળો અને કડવું કડિયાતું એ ચાલુ રાખ્યું છે. કેમ કે એ નડે નહીં અને આવનારા સમયમાં ફાયદોકારક પણ કરે. એટલે એ વસ્તુ એમને કન્ટિન્યુ ચાલુ છે. મગ ચાલુ છે. મગ હવે કાલથી બંધ કરી દેવાનો આપણે એકાદ દિવસમાં પ્લાન છે. કેમ કે ખાવા માંડી છે, હવે ધીમે ધીમે એનો ખોરાક સ્ટેબલ થવા માંડ્યો છે, પોતે ખાવા માંડી છે, ટેમ્પરેચર હટી ગયું છે. આ બધી વસ્તુ થઈ થઈ ગઈ છે. પગમાં હોજો હતો એ હોજો ઉતરી ગયો છે, હવે માઇનર હોજો રહ્યો છે. હવે ધીમે ધીમે બારે જે ઢીમચા નીકળે એ ફૂટવા માંડ્યા છે. આ બધી વસ્તુ ધીમે ધીમે સ્ટેબલ થવા માંડી છે. તો ખાય નહીં ને, મેન વસ્તુ જ આપણે ઇન્જેક્શન આપ્યા રાખીએ પણ ખાય નહીં એટલે શું થાય, વધારે પડતી તકલીફ થાય. એટલે મગ ખાસ કરીને ફીડમાં એને ખવડાવવા માટેનો પ્રયત્ન કરવો, અને નાયરેથી આપણે ન પીએ તો પાઈ દેવા. અને બીજા નંબરમાં એક લીવર ટોનિક, ખાલી માત્ર ને માત્ર લીવર ટોનિક આપવાનું. એના ભેગું કેલ્શિયમ કે કોઈ વસ્તુ બીજી ત્રીજી કોઈ વસ્તુ ન આપતા. કેમ કે ઘણી વખત એવું છે કે એ બધી મિક્સ વસ્તુ આપી એના કારણે થઈ અને એકદમ પેલું કેલોસ્ટ્રોલ આપણે ન વધી જાય, એ રીતે ઘણી બધી વસ્તુ એને થાય. એટલે ખાલી માત્ર ને માત્ર લીવર ટોનિક જે આવે ને એ પાવાનો 2 ટાઈમ, જે નાના મોટી હોય. મારી આ 5 મહિનાની છે એટલે હું એને 20 ml આપું છું. મોટી હોય વર્ષ દિવસની એ પ્રમાણે તો 35 ml 40 ml એ પ્રમાણે આપવાનું. તો ખાસ કરીને આપણી આ માહિતી કેવી લાગી, અન્ય ગૌપાલકો સુધી પહોંચે. અને લંપી અત્યારે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અત્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી નહોતો પણ છેલ્લા 1 અઠવાડિયામાં ઘણી જગ્યાએ દેખાયો છે. તો ખાસ કરીને મિત્રો આ વિડીયો શેર કરજો, જેથી કરીને કોકને આ માહિતી કામ આવે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.